પાક નુકસાનીનું પેકેજ જાહેર કરાતા ભાવનગરના ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે રાહત પેકેજને વખોડી કાઢ્યું છે. જિલ્લામાં તમામ ખેતીપાકમાં વરસાદથી ભયંકર નુકસાન થયું છે. ક્ષેત્રમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના હોવા છતાં જિલ્લો બાકાત રહેતા નારાજ થયા છે. 2 દિવસમાં સુધારો કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ થઈ રહી છે. ભાવનગરના તમામ ખેડૂતોને વીઘા દીઠ 25,000ની સહાય આપવામાં આવે. સાથે લાભ પાંચમ પછી ભાવનગર, મહુવા અને તળાજાના ખેડૂતો વિરોધ નોંધાવશે. નુકસાનીની સહાય જાહેર કરી એમાં 400 થી 450 વધારે ગામડાઓને સહાય આપવાની વાત કરી, પણ ઈ થરાદ ને બનાસકાંઠા ઈ બાજુના ગામડા છે. આપણો ભાવનગર જિલ્લો નથી. જીતુભાઈ પોતે જ ભાવનગર જિલ્લાના છે અને નવા કૃષિ મંત્રી છે. ભાવનગર જિલ્લાનો એને પૂરો અનુભવ છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને, તમામ ખેડૂતોને જિલ્લાભરના, એમાં મહુવા, તળાજા, ગરિયાધાર, જેસર વગેરે સિહોર તમામ તાલુકામાં મોટા પાયે ખેતીવાડીમાં નુકસાન થયેલું છે. એને જીતુભાઈ વાઘાણીએ બાકાત રાખ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ જીતુભાઈ વાઘાણીએ કૃષિ મંત્રીએ એક મોટી ભૂલ કરેલી છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ફરી વખત આમાં સર્વે કરી અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને 1 વીઘે 25,000 રૂપિયા લેખે સહાય જીતુભાઈ વાઘાણી જાહેર કરે તો સાચા કૃષિ મંત્રી અને સાચા ખેડૂતના દીકરા કહેવાય. નહીં તો જેમ શિક્ષણ મંત્રીમાં ગોટાળા કર્યા અને તાગડથીના કર્યા, એવા જ પાછા કૃષિ મંત્રી તરીકે તાગડથીના કરવાના છે.